નમસ્કાર મિત્રો, વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે મિત્રો। અત્યારે તમે જોશો ગુજરાતીમાં ભાષા શુદ્ધિનો ભાવ। મિત્રો, ભાષા શુદ્ધિ મુદ્દા વિશે ઘણા મિત્રોને તકલીફ હોય છે। ભાષા શુદ્ધિ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, આવા બધા મુદ્દાઓથી આમ આપણને એવું થતું હોય છે કે આવા મુદ્દાઓની અંદર શું થશે। તો મિત્રો, અત્યારે હું તમારી સમક્ષ ગુજરાતીમાં ભાષા શુદ્ધિનો ભાવ કેવો હોય તો હું તમને અત્યારે એક બે એવી ટિપ્સ આપવા માંગુ છું કે જે તમને ભાષા શુદ્ધિમાં ઉપયોગી થાય। રોજબરોજ આપણી જે ગુજરાતી ભાષા છે એમાં આપણી જે લેખન રૂઢિ છે, લેખન રીતિ છે, એ લેખન રીતિ આપણી કેવી હોવી જોઈએ, કઈ કઈ બાબતો આપણે લેખન શુદ્ધિની બાબતમાં ધ્યાનમાં લેવી જોઈએ। તો આજે હું તમને મહત્વની બાબતની વાત કરવાનો છું। તો સૌથી પહેલાં હું જોડણી વિષયક તમને એક વાત કરવા માંગુ છું। એક જોડણીનો એવો નિયમ કે જે ની જોડણીઓ દરરોજ આપણે કોઈ ને કોઈ જગ્યાએ લખતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, પણ આપણને એમાં સાચી જોડણી શું છે એ ઘણી વખત ખબર હોતી નથી। તો અહીંયા એક હું જોડણી લખું છું કે ય, યા, યો, યુ। આ ચાર અક્ષર યાદ રાખવાના। ય, યા, યો, યુ ની પહેલા આવતો ઈ સ્વર હસ્વ લખાય છે। તો આ એક નિયમ થયો મિત્રો। ભાષા શુદ્ધિની બાબતમાં, જોડણી શુદ્ધિની બાબતમાં એક હું તમને અહીંયા નિયમ સમજાવું છું કે ય, યા, યો, યુ ની પહેલા આવતો ઈ હસ્વ લખાય। તમે ગુજરાતી ભાષામાં તદ્ભવ શબ્દો જે છે એમાં મોટા ભાગે આ નિયમ લાગતો હોય છે કે તમે ય અક્ષર જુઓ અને એની પહેલા ઈકારાંત ઈ આવતો હોય સ્વર તો એ હસ્વ લખો। દાખલા તરીકે હું તમને અહીંયા શબ્દ આપું, વસિયત। જુઓ તો વસિયતમાં સી હસ્વ લખ્યો છે, એનું કારણ શું તો કે યની પહેલા આવેલો છે એટલા માટે। એવી જ રીતે નિયમિત, તો નિયમિતમાં ની છે એ હસ્વ શું કામ લખાયો તો કે યની આગળ છે એટલા માટે। તમે જુઓ આ બધા શબ્દની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે યની આગળનો ઈ તમને હસ્વ જોવા મળશે। એવી રીતે બીજા શબ્દ હું તમને આપું, વિનિમય। અહીંયા વિનિમય શબ્દ નહીં પણ આપણે બીજો એક શબ્દ લઈએ કે અહીંયા નિયંત્રણ શબ્દ લીધો છે, નિયંત્રણ। જુઓ તો નિયંત્રણમાં યની આગળનો ઈ હસ્વ તમને જોવા મળશે। અંગ્રેજી કેટલાક શબ્દો એવા છે કે જેની આગળ પણ યની આગળનો ઈ હસ્વ લખાય છે, જેમ કે એલ્યુમિનિયમ। જુઓ એલ્યુમિનિયમ। એવી જ રીતે પ્રીમિયમ શબ્દ છે, પ્રીમિયમ। તો પ્રીમિયમ લખીએ છીએ ત્યારે યની આગળનો ઈ હસ્વ લખાય છે, લિથિયમ। તો તમે જોશો યની આગળનો ઈ હસ્વ શું કામ તો કે ભાઈ એ તદ્ભવ શબ્દો છે મિત્રો, સંસ્કૃત ભાષા સિવાયના શબ્દો કે જેની અંદર એક નિયમ છે કે ય, યા, યો, યુ આ ચાર અક્ષર યાદ રાખવાના। આ ચાર અક્ષરની આગળનો ઈ સ્વર આવતો હોય તો એને હસ્વ લખવાનો છે। એવી જ રીતે યની જેમ યામાં જોઈએ કે હસ્વ કઈ રીતે તો કે વરિયાળી। જુઓ આ શબ્દ જુઓ વરિયાળી, તો રી હસ્વ લખાય છે। જુઓ એવી રીતે નડિયાદ, જુઓ આ બધા શબ્દ જુઓ પાળિયાદ, તો યાની આગળનો ઈ હસ્વ લખાતો તમને અહીંયા જોવા મળશે। એવા બીજા કેટલાય શબ્દ છે કે જેને પણ આપણે અહીંયા મૂકી શકીએ। આ બધા શબ્દ જુઓ। એવી રીતે બીજા શબ્દ આપું કે જેમાં પણ આ રીતે લખાય છે, પાણીયારું। જુઓ પાણીયારું, કીડિયારું, આ બધા શબ્દ જુઓ જેમાં યાની આગળનો ઈ હસ્વ લખાય છે મિત્રો। જુઓ એવી રીતે યો, યા અને યો જ્યાં આવતો છે અક્ષર એની આગળનો ઈ હસ્વ લખાય, જેમ કે વિડિયો। જુઓ વિડિયો જુઓ છે, કિમિયો। જુઓ આ બધા શબ્દ જુઓ કે કઈ રીતે લખાય છે, કિમિયો, વિડિયો। હજુ બીજા શબ્દ આપું છું એમાંય તમે જુઓ તકિયો છે, આ બધા શબ્દ જુઓ કે કઈ રીતે આવે છે, ભમરિયો। જુઓ આ દરેક શબ્દ જુઓ, દડિયો, કડિયો, દરેકમાં યોની આગળનો ઈ હસ્વ લખાય છે મિત્રો। જુઓ આ દરેક શબ્દ જુઓ। તો આની પછીનો એક હજુ અક્ષર છે ય, યા, યો, યુ અક્ષર જ્યારે આવતો હોય, યુ છે એમાં ઉપર અનુસ્વાર કરાય, ઉકારાંત છે, છેડે ઉકારાંત આવતો હોય તો ઉપર અનુસ્વાર કરવો ને યુ હસ્વ લખવો, પણ આ યુ ની આગળનો ઈ પણ હસ્વ લખાય છે, જે ખાસ ધ્યાન રાખીએ। જુઓ પતંગિયું, જુઓ પતંગિયું આ રીતે જુઓ છે, ફળિયું, તો યુ ની આગળનો ઈ હસ્વ યુ કેમ લખાય છે એ પણ તમે ધ્યાન રાખો, પતંગિયું, ફળિયું। એવી રીતે મદનિયું, વાદળિયું, આ દરેક શબ્દ જુઓ, અંધારિયું, અજવાળિયું, આ બધા શબ્દમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે યુ ની આગળનો ઈ હસ્વ લખાય છે। જુઓ આ બધા શબ્દ જુઓ જેમાં તમને આ રીતે જોવા મળે છે।
જે આપણે વાત કરી ઉપર નિયમ જુઓ કે એમાં કેવી રીતે લખ્યા છે શબ્દ. ગુજરાતી ભાષામાં મિત્રો આવા અસંખ્ય શબ્દો છે. આમાં મારે બોર્ડમાં અત્યારે સમયની એટલા શબ્દો છે કે જેની જોડણી આ રીતે થાય છે. તો એક વખત તમે નજર કરો આ સ્લાઇડમાં કે એક વાત કરી ભાષા શુદ્ધિની જોડણી બાબતની કે ય યા યો યુ આ 4 અક્ષર જે આવતા હોય એની પહેલાનો ઈ હસ્વ લખવો જોઈએ મિત્રો. જુઓ આ તો આ એક વાત કરી આજે ભાષા શુદ્ધિનો ભાવ કેવો હોય છે એની વાત કરી. હજુ એક બીજી સ્લાઇડમાં હું તમને એક બીજી વાત કરું કે જેમાં અનુસ્વાર બાબતે આપણે જે બિંદી કહીએ છીએ કે અક્ષર ઉપર મુકાતી બિંદી અનુસ્વાર બાબતની ઘણા મિત્રોને મુશ્કેલી હોય છે કે ક્યાં અનુસ્વાર મૂકવા ને ક્યાં મૂકવા નહીં. તો આજે આપણે એક એવો નિયમ ભણીએ કે જે તમને અનુસ્વાર બાબતમાં એક બાબતે તમને સ્પષ્ટતા કરી દે. અહીંયા હું લખું છું, જુઓ જોજો, નપુંસકલિંગ. જુઓ નપુંસકલિંગ નામના છેડે નપુંસકલિંગ નામના છેડે આવતો ઉકારાંત પ્રત્યય અનુસ્વાર લે છે. હવે નપુંસકલિંગ નામ હોય કોઈ પણ અને નામના છેડે ઉકારાંત પ્રત્યય આવતો હોય, ઉકારાંત પ્રત્યય, તો એ અનુસ્વાર લઈને જ આવે મિત્રો. એમાં અનુસ્વાર મૂકવો, બરાબર, એમાં અનુસ્વાર મૂકવો. જેમ કે પાંદડું, તો પાંદડું લખો ત્યારે ડુ લખો છો, પાંદડું, તો ડુ ઉપર અનુસ્વાર મુકાય છે. હવે ખબર કેમ પડે કે નપુંસકલિંગ શબ્દ છે? તો તમે કેવુંથી પ્રશ્ન પૂછો અને જવાબ મળી જાય તો એ નપુંસકલિંગ નામ છે, પ્રત્યય છે, બરાબર, એમ નક્કી થાય. તો પાંદડું કેવું, જો વાંદરું, તો વાંદરું રૂ ઉપર અનુસ્વાર આવશે. જુઓ કૂતરું, તો કૂતરું રૂ ઉપર અનુસ્વાર મૂકવો જોઈએ. શું કામ? તો કે ભાઈ નપુંસકલિંગ નામ છે, નાન્યતર જાતિના નામ છે અને નામના છેડે આવતો ઉકારાંત, અંડરલાઈન કરું છું, ઉકારાંત પ્રત્યય કહેવાય, એ અનુસ્વાર લઈને જ આવે. આ બધા જ શબ્દો જુઓ. હજુ બીજા શબ્દ હું આપું છું એમાં પણ જોઈએ. નામ છે, આ નપુંસકલિંગ નામની વાત કરું છું. એવી રીતે નપુંસકલિંગ વિશેષણો પણ હોય, એમાં પણ આવી રીતે લખાતા હોય છે. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ નામ. તો અહીંયા નામ લેશું કે આવા નામ સંજ્ઞાના છેડે કઈ રીતે અનુસ્વાર આવે છે. બીજા શબ્દ અહીંયા મૂકું છું અને એમાં પણ આપણે જોઈએ કે એમાં કઈ રીતે શબ્દ આવે છે. અળસિયું, જુઓ તો અળસિયું એમ લખીએ છીએ ત્યારે આ નામના છેડે જુઓ અનુસ્વાર આવે છે. પતંગિયું, હમણાં જ આની પહેલાના એક નિયમમાં તમને યુ વિશે વાત કરી હતી અને એમાં કઈ રીતે આ બધા શબ્દો આવે છે એની પણ ચર્ચા કરી. તો એમાં પણ તમને આ બધા શબ્દો જોવા મળ્યા હતા. ચોપાનિયું, જુઓ આ દરેક શબ્દ જુઓ જેમાં આ રીતે લખાતું તમને જોવા મળશે. આ ઉપરાંત જુઓ અહીંયા બીજા અન્ય શબ્દ આપું છું. કપડું, જુઓ કપડું, લુગડું, આ દરેક શબ્દમાં જુઓ કે કઈ રીતે આ બધા શબ્દ અહીંયા લખાઈને આવ્યા છે, મુકાય છે. આ બધા જ શબ્દોની અંદર તમને કોઈને કોઈ રીતે અનુસ્વાર વાળા શબ્દો જોવા મળે. તો કહેવાનો મતલબ આ શું છે? તો કે નપુંસકલિંગ નામના છેડે ઉકારાંત અનુસ્વાર લઈને આવે છે, જે આ રીતે મુકાતા હોય છે. બીજા શબ્દો પણ અહીંયા લઈએ જે પણ તમને કામ લાગશે. ઝૂંપડું, જુઓ ઝૂંપડું, જુઓ છે. સુપડું, જુઓ સુપડું. આ દરેક શબ્દો જોશો તો ખ્યાલ આવશે કે આમાં કઈ રીતે લખાઈને આવે છે, મુકાય છે. પૂમડું, પૂમડું, આ દરેક શબ્દના છેડે ઉકારાંત કોઈને કોઈ રીતે જુઓ અનુસ્વાર લઈને આવે છે. આ બધા નામ છે, વિશેષણ કે એની વાત નથી કરતો. નપુંસકલિંગ નામ, નાન્યતર જાતિના જે નામ છે એને આપણે ઉકારાંત નામના છેડે અનુસ્વાર મૂકવા કે નહીં એની અહીંયા વાત થાય છે. તો આ બધા જ શબ્દ જુઓ. હજુ બીજા શબ્દ અહીંયા આપું છું. પાટિયું, જુઓ તો પાટિયું લખીએ છીએ ત્યારે નામના છેડે જુઓ કહેવાય કે અનુસ્વાર મુકાય છે. તો અનુસ્વાર મૂકવા એ કઈ રીતે ખબર પડે? છાપું, તો છાપું, તો છાપું એમાં જોશો તો નામના છેડે તમને અનુસ્વાર જોવા મળે. આવી જ રીતે બીજા કોઈ શબ્દ હોય એમાં પણ આ રીતે શબ્દમાં અનુસ્વાર મૂકી શકો. તો આ એક વાત કરી મિત્રો કે નામના છેડે અનુસ્વાર ક્યારે મૂકવા? તો કે નપુંસકલિંગ નામ હોય અને ઉકારાંત પ્રત્યય આવતો હોય તો ફરજિયાત અનુસ્વાર મૂકવો પડે, અનુસ્વાર મૂકવો પડે. તમે છોકરું એમ લખો છો તો રૂ ઉપર અનુસ્વાર કરવો પડે. કેમ? તો કે ભાઈ એ શબ્દ જે લખ્યો છે એમાં છોકરું કેવું, તો આ બધામાં આ ચાવીનો ઉપયોગ થાય છે. જુઓ એટલે આ બધા નાન્યતર જાતિના નામ હતા, અનુસ્વાર મૂકવો પડે. હવે આ તો વાત કરી આપણે કહેવાય કે અનુસ્વાર મૂકવાની. તો હવે એક વાત એ પણ કરી દઉં કે આવી રીતે ઉકારાંત પ્રત્યય નામના છેડે હોય, નામના છેડે ઉકારાંત પ્રત્યય હોય
તો ઘણી વખત અનુસ્વાર મુકાતો નથી. એનું કારણ શું? એનું કારણ શું? તો કે એનું એ નથી મુકાતો એનું પણ એક કારણ છે, એનો એક નિયમ છે મિત્રો. તો કે અવિકારી નામ, જો યાદ રાખજો, અવિકારી નામના છેડે ઉકારાંત પ્રત્યય, જોજો યાદ રાખજો, ઉકારાંત પ્રત્યય આવે તો, અવિકારી નામના છેડે ઉકારાંત પ્રત્યય આવે તો અનુસ્વાર મુકાતો નથી. જુઓ, અનુસ્વાર મુકાતો નથી. જોજો ખાસ મિત્રો ધ્યાન રાખજો, અવિકારી નામ છે અને છેડે ઉકારાંત પ્રત્યય આવે છે પણ અનુસ્વાર મુકાતો નથી. તો એવા કયા શબ્દો છે કે જેમાં છેડે ઉકારાંત પ્રત્યય પણ છે પણ અનુસ્વાર ન મૂકવો પડે, મુકાતો નથી? તો કે ગુરુ શબ્દ. જુઓ, આ ગુરુ શબ્દ લખ્યો છે તો ગુરુ, તો રૂ ઉપર અનુસ્વાર આવશે નહીં. પ્રભુ, જુઓ, પ્રભુ તો ભૂ ઉપર અનુસ્વાર આવે નહીં. બિંદુ, તો બિંદુ ઉપર અનુસ્વાર આવશે નહીં. હિન્દુ, તો હિન્દુમાં જ્યારે છેડે દુ આવે છે તો એની ઉપર અનુસ્વાર મુકાશે નહીં. આ બધા શબ્દો જુઓ કે કઈ રીતે આવે છે. આ કોઈ શબ્દમાં આ અવિકારી નામ છે મિત્રો, એટલે આમાં કોઈ જગ્યાએ તમે જોશો કે કોઈ જગ્યાએ અનુસ્વાર મુકાશે નહીં. ગજુ, તો જુઓ, હજુ, તો એ પણ જુઓ કઈ રીતે, તો કે એમાં કોઈ જગ્યાએ અનુસ્વાર છેડે નામના છેડે મુકાતો નથી. બીજા શબ્દ તમને આપું, રઘુ, જુઓ, રઘુ, લઘુ, જુઓ, બહુ, આ દરેક શબ્દ જુઓ, વધુ, આ દરેક નામ જુઓ તો ખ્યાલ આવશે કે આમાં કોઈમાં નામના છેડે તમે અનુસ્વાર મૂકી શકશો નહીં, કારણ કે આ બધા અવિકારી નામ છે એટલે કે આનો વિકાર થતો નથી. આ શબ્દમાં કોઈ ફેરફાર થાય નહીં, આ જેમ છે એમ જ લખાય છે. તો આ બધા જ શબ્દો જોશો તો ખ્યાલ આવશે કે આમાં અનુસ્વાર મુકાતો નથી. આની પહેલાંમાં વાત એવી કરી હતી નિયમમાં કે અનુસ્વાર મૂકવો, પણ અહીંયા કેવુંથી તમને આનો જવાબ નહીં મળે મિત્રો. કેવુંથી જવાબ નહીં મળે, બરાબર. અહીંયા તમારે પુલ્લિંગ નામ હોઈ શકે, સ્ત્રીલિંગ નામ હોઈ શકે, પણ એક મહત્વની વાત, આ અવિકારી નામ છે બધા. અવિકારી એટલે જેમાં પરિવર્તન ન થાય એવા શબ્દો કે જેમાં નામના છેડે અનુસ્વાર મુકાતો નથી. હજુ પણ કેટલાય એવા શબ્દો છે કે જેમાં પણ અનુસ્વાર મુકાતા નથી. તો એવા બીજા કયા કયા શબ્દ આપણને જોવા મળે કે જ્યાં આવી રીતે શબ્દના છેડે આવા કોઈ શબ્દનામાં અનુસ્વાર મુકાતા ન હોય છેડે, તો એવા શબ્દ તમને હું આપું. વિભૂ, જો, તો વિભૂ જ્યારે લખો છો ત્યારે નામના છેડે આવતો ઉકારાંતમાં અનુસ્વાર મુકાતો નથી. આ ઉપરાંત બીજા પણ ઘણા કેટલાક શબ્દો છે કે જેમાં પણ આ રીતે લખાય છે પણ મુકાતા નથી પાછળ શબ્દના છેડે. તો કે બિચ્છુ શબ્દ લખો તો એમાંય તે તમે જુઓ અનુસ્વાર મુકાતો નથી. આવા બીજા ઘણા શબ્દ છે. બીબુ એમ લખો તો બીબુ લખો છો ત્યારે નામના છેડે બુમાં અનુસ્વાર મુકાતો નથી. તો આવા બધા શબ્દમાં તમે જોશો ખ્યાલ આવશે કે અનુસ્વાર નથી મુકાતો એનું કારણ છે. આને કહેવાય મિત્રો ભાષા શુદ્ધિ. ઘણા એવું કહેતા હોય છે ભાષા શુદ્ધિમાં શું કરવાનું હોય, જોડણી, તો કે જોડણીમાં શું કરવાનું હોય એ તો એમ જ આવડી જાય છે, એવું નથી મિત્રો. આ બધા તમે એક અનુસ્વારની ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે. તો હવે તમારે તો મુદ્દો છે તમારી પરીક્ષાની અંદર જોડણી શુદ્ધિ, ભાષા શુદ્ધિ અને લેખન શુદ્ધિ. તો એની અંદર આ વાત આપણે ખાસ તમે ધ્યાનમાં રાખી શકો. આ ઉપરાંત મિત્રો લેખન શુદ્ધિમાં બીજું શું કામ કરી શકીએ આપણે, ભાષા શુદ્ધિમાં બીજું શું કામ કરી શકીએ, તો કે જોડણી બાબતની તમારે સમજ મેળવવી પડે, અનુસ્વાર બાબતની સમજ મેળવવી પડે. ઉપરાંત તમારે ખાસ કરીને લેખન રૂઢિ છે તો એની અંદર તમારે કયા પદને કેવી રીતે લખવો, વ્યાકરણગત કહી શકાય એવા મુદ્દાઓને ધ્યાન રાખો. તો નામયોગી છે, નિપાત છે, ક્રિયાપદો છે, એ દરેકને કેમ લખવા જોઈએ, તત્સમ શબ્દો હોય છે તત્સમ શબ્દને કેમ લખાય, સામાસિક પદો આવતા હોય તો સામાસિક પદને આપણે કઈ રીતે લખી શકીએ, એની સાચી રીત કઈ છે લખવાની. તો મિત્રો આ વાત તમારે અગત્યની છે. તો આવી જ વાત બીજી આપણે લઈને આવીશું, પણ ત્યાં સુધીમાં આ વિડીયો જુઓ, તમને મજા આવશે. અને હા, તમારું લખાણ પણ તપાસજો કે હું કઈ રીતે લખું છું અને હકીકતે ભાષા શુદ્ધિ કઈ રીતે શક્ય છે અને થાય છે. તો આ વાત આખી તમારી સમક્ષ મૂકી ફરી પાછા આવા જ વિડીયો સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને વિરામ આપો. આભાર.